નમસ્તે મિત્રો, આજે આપણે રાધામીરા સ્ટડ ફાર્મની મુલાકાતે આવ્યા છીએ। વાડીનું અહીંનું વાતાવરણ પણ અદ્ભુત છે। પીચરી ગામના તળની અંદર જો બધા અશ્વ પ્રેમની સાથે અલગ અલગ પ્રકારે તમને પક્ષીઓનો પ્રેમ પણ દેખાશે। તો એની સાથે ચાલો આજે અહીંના રાજકોટની અંદર ઉત્તમ મારવાડી અશ્વ છે એ આપણે જોઈએ, એક એકની મુલાકાત કરીએ। તો આ છે મિત્રો રાધામીરા સ્ટડ ફાર્મ। સરસ મજાનો આ વરસાદી વાતાવરણનો નજારો। અહીંયા જુઓ નીચે અમે ઊભા છીએ અને આવું સરસ આમ હૃદયથી બનાવેલું ફાર્મ। ચાલો અશ્વ વિશેની જાણકારી તરફ આગળ વધીએ। તો મિત્રો અહીંના ઓનર છે હાર્દિકભાઈ ડોડિયા, અને આ પેલી ઘોડી। પહેલાં તો હાર્દિકભાઈ સ્વાગત છે, અને આમના વિશે જણાવો થોડીક માહિતી। જયભાઈ, આવડી આ વછેરી છે, બે દાંત। હા, કરંટની વછેરી છે, સાંગરિયા કરંટ તુફાનની પોતી છે। હા, અને અત્યારે બે દાંત છે। આ ખબર છે કે ખાલી? અત્યારે 7 મહિના પ્રેગ્નેન્ટ છે, રોબિનહૂડથી, આપણા જ ઘોડાથી। વાહ હાર્દિકભાઈ, તો આના વિશે માહિતી આપો। આનું નામ છે શ્રી। હા, આ પરમહંસની પોતી છે, અને આની માં છે ડાયરેક્ટ તુફાનની સાંગરિયા, અને ડીડે સાંગરિયા જ થઈ। અત્યારે આ બે દાંત છે, બાલોતરામાં ગઈ સાલ નંબર લીધેલો, અને અત્યારે 6 કે 7 મહિનાની આ પ્રેગ્નેન્ટ છે। વાહ, આને આમ કયો કલર કહેવાય? કુમેદ છે, કુમેદ કલર। અને જુઓ બધી રીતે મારવાડી અશ્વ। તમે અશ્વની અંદર ઊંચાઈમાં મહત્વ આપો કે બ્યુટી કે બ્યુટીને વધારે મહત્વ આપી, પોઈન્ટ ને એ બધું? હા, તો એ રીતે મારવાડી ટાઈપ મારવાડીમાં જાજો રસ છે, હા, હાઈટ વાળા કરતા। વાહ, સરસ। કાળો અબલખ, એક સરસ મજાની રીતે આંખને ગમતો કલર। હાર્દિકભાઈ, આના વિશે જણાવો। આનું નામ હેપી છે, અને આ થઈ 48 મહિનાની। એક બચ્ચું કરેલું છે આપણે ત્યાં, આપણા જ ઘોડાથી। અને ફરીથી ખબર છે? અત્યારે પાછી કન્ફર્મ 6 મહિનાની પ્રેગ્નેન્ટ છે પાછી। વાહ, હા, દઈ દીધો। હાર્દિકભાઈ, આ ઘોડી અને વછેરા બંનેની થોડીક માહિતી આપો। આ ઘોડી છે સપ્તાંશની, હા, અને માં છે અખનૂર કામિયા। પેડિગ્રીથી બહુ મજબૂત છે આ ઘોડી। અને આ વછેરો છે આપણા રોબિનહૂડનો, 1.5 મહિનાનો થયો। રોબિનહૂડનો વછેરો તમે જુઓ, માત્ર 1.5 મહિનાની એમની ઉંમર છે। બધી રીતે પોઈન્ટ વાઇઝ માર્કિંગ અને એમના સ્ટ્રક્ચરથી લઈને અદ્ભુત છે। ઘોડી કેવી અને ઘોડાએ પોતાનું રિઝલ્ટ આમાં સાબિત કર્યું એ આપણે કહી શકાય। રણબંકા, હાર્દિકભાઈ, આના વિશે માહિતી આપો। નામ છે રણબંકા, અને અત્યારે હાલ બે દાંત છે, 37 મહિનાની ઉંમર છે, અને રિસન્ટલી લાસ્ટ બાલોતરામાં સેકન્ડ થયો હતો। બાપ છે એનો સપ્તાંશ। હજી રિઝલ્ટ આવ્યા કે બાકી? ના, હજી તો ખોયલો 4 ઘોડીમાંથી, હજી તો બચ્ચો, પોતે જ વછેરો છે। આ શું ફી છે આમની? આની 51 અત્યારે હાલ। 51,000 ફી છે મિત્રો। જે કોઈને અનુકૂળ હોય તો સરસ મારવાડીની અંદર આ સપ્તાંશનો વછેરો છે આ, અને ઝેરોક્સ કોપી છે સપ્તાંશની। વાહ, ફેસ, કાન, ગરદન। એટલે કવરિંગ માટે પણ આપ કોન્ટેક કરી શકો છો। નંબર તો હું નથી લખતો, ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાધામીરા સ્ટડ ફાર્મ, એમાં તમે ફોન કરી અથવા તો એમાં મેસેજ કરી અને જાણ કરી શકો છો। અહીંયા નીચે લખેલું છે આઈડી, એના ઉપર કોન્ટેક કરજો। જો હવે જે
રિંગ શોની અંદર થાય એ રીતે આમ શાંત પણ કહી શકાય. વરસાદી વાતાવરણ હોય, બાકી ચા વગર તો ન મેળ આવે. આનું નામ છે જયભાઈ માયા હમ અને સુરત સોની 2018માં કે 16માં બહુ મને યાદ નથી. સુરત સોની વિનર છે ફિલી ક્લાસમાં વછેરીયુમાં અને અત્યારે 9-10 વર્ષની થઈ હશે. 3 બચ્ચા મારે ત્યાં કર્યા અને 3 વછેરી. સરસ. અત્યારે ખબર છે કે ખાલી? ના, હવે બસ આ મહિનામાં જ દોરાવી છે. હવે 8-10 દિવસમાં હિટમાં આવશે. હાર્દિકભાઈ, આ વછેરા વિશે માહિતી જણાવો. આ વછેરોનું નામ છે નગીના. આમના શાયર? શાયર રોબિનહુડ, ગ્રાન્ડ શાયર રાજ નગીના. વાહ. અને આપણે હમણાં વિડીયોમાં આગળ શૂટ કરી અબલક ઘોડી હેપી, હા, એનો આ બચ્ચો છે. અત્યારે 8 મહિના ઉંમર છે. બાકી આમના પોઈન્ટની વાત કરીએ તો એ કઈ રીતે અલગ પડે? તમે જેને મારવાડી ઘોડું સમજમાં આવતું હોય છે ને, હા, બેટા સીધો કરી નાખતો, એને ગરદન, ફેસ, કાન, લેન્થ. સરસ. અમે 12 વર્ષથી મારવાડીની બ્રીડિંગ કરી. આવું બધું ઘડીએ ઘડીએ નથી જન્મતું. વાહ. એક નસીબ અને બ્રીડિંગની હૂજ, કારણ કે આ બીજી ત્રીજી પેઢીનું વિચારીને બ્રીડિંગ થતું હોય. એમાંથી જુઓ, હાર્દિકભાઈએ જે રીતે વાત કરી કે 12 વર્ષથી સતત અશ્વની અંદર મહેનત થાય ત્યારે એક આવો અશ્વ જન્મતો હોય છે. તો એ સાચી વાત છે. ઘણા બધા બ્રીડરો હોય છે, પોતાના મતિ અનુસાર એ બ્રીડિંગ કરતા હોય, સારા સારા બચ્ચાઓ પ્રોડ્યુસ કરે છે. માર્કેટની અંદર તો છે જ. તો જુઓ, હાલ રોબિનહુડનું એક આ ઉત્તમ બચ્ચું, પહેલું જ આ બ્રીડ છે એમનું, જે આપણે સરસ રીતે તમે અહીંયા જોઈ શકો છો. એમની લેન્થ, કાન, સ્ટ્રક્ચર, બધી રીતે. હાર્દિકભાઈ, રોબિનહુડ આખા રાજકોટથી લઈને બધી જગ્યાએ ખૂબ ચર્ચામાં છે અશ્વ, કારણ કે સરસ છે. આમની માહિતી આપો. રોબિનહુડ જે આના અત્યારે હાલ ઉંમર થઈ ગઈ 48 મંથ. હા, આને ઓલી હેપી રહી ને, હા, બેને 12-13 દિવસનો ઉંમરમાં બેને ફેરે બે હારે જ લઈ આવ્યા હતા સાંગરિયાથી. હા, આની માં છે દેવકી અને ગ્રાન્ડ માં છે રાજલક્ષ્મી અને બાપ છે નગીના. નગીના એટલે રાજનગીના કેલવા. કેલવા વાળાઓના ઘોડાના બચ્ચા માર્કેટમાં છે જ નહીં. બે છે, એક રુદ્રાક્ષ ને એક આ. વાહ. મતલબ લિમિટેડ એડિશન બ્રીડ. આમની ફી શું રાખી છે તમે? આની ફીસ તો સારી મારવાડી ઘોડી હોય તો 3 લાખ રૂપિયા. ઓકે. જોકે હોતે મળતી જ નથી એવી સારી ઘોડી, એટલે બંધ જેવું જ છે, માનો ને તમે, ખોલતા જ નથી. અને અત્યારે એમના 2 બચ્ચા અહીંયા છે? હા, 2 બચ્ચા છે અને 2 બચ્ચાની મને સારી ઓફર છે. બરોબર. કવરિંગ હું પણ રેર આપે રાખવું છે એમ. અત્યાર સુધીમાં વર્ષ દિવસમાં 7 ઘોડી દોરાવેલી 12મી. વાહ. જો તમે કલરથી લઈને બધી રીતે અશ્વના જે મારવાડી બ્યુટી જે કહી શકાય, અદ્ભુત રીતે એમનું સ્ટ્રક્ચરથી લઈ તમે જુઓ, મસ્ત અને મજા આવી જાય. ઘોડો જોઈને જ આનંદ થાય.
અહીંથી એમનું આખું સ્ટ્રક્ચર બંધારણ બધું દેખાય છે જો. તો મિત્રો આ છે રાજકોટની અંદર સારા મારવાડી અશ્વનો એક સરસ મજાનો દુનિયાનો અંશ કહી શકાય. કારણ કે અતિશયોક્તિ થાય તો મને માફ કરજો. ઘણા બધા રાજકોટની અંદર મારવાડી અશ્વ છે, પણ અહીંયા છે એ ઘણા અનુભવથી હાર્દિકભાઈએ પોતાના વિચાર થકી અને આ સરસ રીતે અહીંયા આ બ્રીડ બનાવેલું છે, મેળવેલું છે, ક્યાંકથી લીધેલું છે. તો આ સરસ રીતે અશ્વની જાળવણી થાય અને હવે તો અશ્વની દુનિયા એટલી વિશાળ અને મોટી છે કે તમે વાત ન પૂછો. તો ખાસ બીજા મિત્રોને પણ આપણે કહીશું, અહીંથી 2 સ્ટેલિયન છે, રણબંકા અને રોબિનહુડ. એમાંથી આપને કોઈને કવરિંગ માટે અનુકૂળતા હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી ખાસ ફરીથી કરું છું, અથવા તો હું મારા ઇન્સ્ટા સાલીહોત્રી અશ્વ ફાર્મ પર પણ એ કોલાબમાં મૂકીશ, એમાંથી પણ જોઈ શકો છો. તો બસ એ તમે જાણ કરજો આપના કોઈ કવરિંગ માટે હોય તો. તો આવું છે મારવાડી અશ્વનું એક આખો વિભાગ, મારવાડી અશ્વનો એક પરિચયની સાથે એમના પોઈન્ટ, કટ, કન્ડિશન, સ્ટ્રક્ચર, ભવિષ્ય, ભૂતકાળ એ બધું જોતા એક સારો અશ્વ પેદા થતો હોય છે. તો બસ વિશેષ વાત ન કરતા, ફાર્મ પણ તમે જોયું શરૂઆતની અંદર કેટલું સરસ રીતે બનાવેલું છે. કારણ કે માણસને જીવનમાં 2 જ વસ્તુ જોતી હોય, એક આપણી વાડી બહુ સારી હોય આપણને વાલું લાગે, આપણું ઘર આપણને સારું હોય એ આપણને વધારે વાલું લાગે, અને એની માવજત અને જાળવણી સરખી રીતે થતી હોય તો એ વિશેષ આનંદ આવે. અને એમાંય ગાય અને અશ્વ જેવા દેવીય પ્રાણીઓ હોય તો એ વધારે મજા આવે. તો વધારે વાત નથી કરતો, આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટની અંદર જણાવજો. મળીશું નવા અશ્વો સાથે, નવી કોઈ મુલાકાત સાથે. આપણે ગુજરાતીમાં રાખીશું થોડો સમય માટે, હિન્દીમાં અહીંયા આપણે લોચાવડી બાવા હિન્દી થઈ જાય, જે રજિસ્ટર ભાષા નથી, વળી પાછા વાંધા વચકામ પડી. એટલે આટલું રાખીએ, મળીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.